હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો? હું છું વિશાલ સુદાણી અને આપણે વાત કરી રહ્યા છીએ ફિઝિક્સની. મિત્રો, વાત કરીએ ચેપ્ટર નંબર 6 અને લેક્ચર નંબર 4 ની. ચાલો, આ સમજતા પહેલા થોડીક હાઈલાઇટની વાત કરી લઈએ એટલે તમને મજા આવે. ચાલો, લાસ્ટ ટાઈમ તમે જે શીખેલા છો એમાંથી હું લઈ લઉં છું પહેલો ટોપિક. તમે વાત કરી હતી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. ઓકે, જેને તમે કહેતા યુ, ધેટ ઇઝ તમે લેતા mgh. અને આમ તમે એક મહત્વની વાત લગેલી હતી, બાહ્ય બળ વડે કાર્ય થાય એ કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે અને પોઝિટિવ હોય. ઓકે, બાહ્ય બળ ન લાગતું હોય અને વજન બળ લાગતું હોય, જેમ કે આપણે ગુરુત્વાકર્ષણ બળની વાત કરીએ તો વજન બળ વડે કાર્ય થાય હે ને, એટલે કે બાહ્ય બળ 0 ન હોય. ઓકે, બળ વડે કાર્ય થાય, બળની વિરુદ્ધ કાર્ય. પહેલું બળની વિરુદ્ધ કહેવાય એક્સટર્નલ ફોર્સ, એટલે તો બળની દિશામાં થયેલું કાર્ય હોય તો એ નેગેટિવ હોય, સ્થિતિ ઉર્જા નેગેટિવ. બીજું, તમે સાબિત કર્યું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર બળ અથવા તો ક્ષેત્ર સંરક્ષી ક્ષેત્ર છે અને બળ લ્યો તો સંરક્ષી બળ કહેવાય. સંરક્ષી બળ એને જ કહેવાય જેમાં કરવું પડતું કાર્ય લીધેલા માર્ગ પર આધારિત ન રાખે. બરાબર છે? તો તમે કોઈ એક પદાર્થ હતો જે જમીનથી y1 ઊંચાઈએ હતો, એને તમે y2 ઊંચાઈએ લઈ ગયા, y2 હાઈટે લઈ ગયા. ઓકે, તો આ કિસ્સામાં કરવું પડેલું કાર્ય તમે લખતા હતા -mg y2 y1. ધ્યાનથી જુઓ ને, તો આ કંઈક આવું છે, mg y2 mg y1. અંદર mg લઈ ગયો, માઇનસ તો બહાર છે. આને કહેવાય u2 u1. જોજો, વજન બળ વડે થયેલું કાર્ય -Δu. ઓકે, સંરક્ષી બળ માટે આવું લખાય, સંરક્ષી બળ વડે થયેલું કાર્ય વજન બળ એટલે સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ -Δu. યાદ રાખજો, સંરક્ષી બળ વડે થયેલું કાર્ય, એક્સટર્નલ નહીં. એક્સટર્નલ તો વજન બળ જેટલું જ બળ વિરુદ્ધ આપતા હે ને, તો આ વસ્તુ છે. ઇઝ ધેટ ક્લિયર? ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. નંબર જે આવતો હોય તમારે આપી દેવાનો છે. સાબિત કરવાનું છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવો. અથવા આપણે મેળવવાનું છે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી યાંત્રિક ઉર્જાને કુલ ઉર્જા કહેવાય ભાઈ, કુલ ઉર્જા સંરક્ષણનો નિયમ સમજાવો. રાઈટ? ચાલો, આ તમે ગુરુત્વાકર્ષણ બળનો કિસ્સો ધ્યાનમાં લેશો અને સંરક્ષી બળ માટે સાબિત કરશો ભાઈ. આ કોના માટે આપણે સાબિત કરશું? સંરક્ષી બળ માટે જ, એટલે ગુરુત્વાકર્ષણ બળ જ આવે છે. ઓકે, આ કન્ડિશન છે ભાઈ, આ સિચ્યુએશન તમે જે વાત કરેલી છે એ જ છે. ઓકે, સમજવામાં થોડુંક સહેલું પડશે. વિચારો, પદાર્થને તમે ધીમે ધીમે જમીન પરથી ઉપર લઈ જાઓ છો. તમને ખબર છે અહીંયા નીચે કયું બળ લાગે છે? વજન બળ. ઓકે, અને આ હાઈટ છે, એ હાઈટ છે y1. ઓકે, મારે સ્થિતિ ઉર્જા નથી મેળવવાની ભાઈ, એને કુલ ઉર્જા એટલે સ્થિતિ આવશે ને ગતિ આવશે. તો પદાર્થને આવી રીતના ઉપર ઉછાળો છો. હજુ y1 થી પસાર થશે પદાર્થ અને y2 પરથી પસાર થશે, એના કરતા ઉપર જશે. હવે હું ઉછાળું છું, મારે લઈ નથી જવાનું, સ્થિતિ ઉર્જા નથી મેળવવાની, મારે યાંત્રિક ઉર્જા મેળવવાની છે. ઓકે, એટલે બંને વસ્તુ અલગ છે. હજુ પદાર્થ ઉપર જશે પણ એને નીચે એક બળ તો લાગતો જશે, જે તમને ખબર છે, વજન બળ. ઓકે, હજી આની ઉપર જશે. પદાર્થને ફેંકી દીધો છે ભાઈ, ફેંકી દીધો, ઉછાળેલો છે પદાર્થને. મારે સ્થિતિ ઉર્જાનું સૂત્ર નથી મેળવવાનું, આપણે મેળવીએ છીએ મિત્રો યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. ઓકે, ક્લિયર? ચાલો, લેટ્સ સી. જોજો ભાઈ, પદાર્થ પર લાગતું બળ, પદાર્થ એમ દળના પદાર્થમાં અહીં લખીએ ભાઈ, એમ દળના પદાર્થ પર લાગતું
વજન બળ જેને તમે કહો છો mg અધો દિશામાં છે. વજન બળ એ જ ગુરુત્વાકર્ષી બળ. ઓકે, ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી બળ છે. તો હું લખું છું ભાઈ સંરક્ષી બળના કિસ્સામાં હમણાં જ વાત થઈ ગઈ કાર્ય તમે લખો છો mg y2 માઇનસ y1. આ સ્થિતિ ઉર્જાનો ફેરફાર નેગેટિવ હોય સંરક્ષી બળ માટે. સોરી મિત્રો, ચલો બરાબર છે. સંરક્ષી બળના કિસ્સામાં કાર્ય સ્થિતિ ઉર્જાનો નેગેટિવ ફેરફાર આપે છે. આ તમને ખબર છે, તમે જાણો છો. હવે થોડી ઘણી આગળની વાત કરીએ. જો આને હું આપું છું ઇક્વેશન નંબર 1. હવે પદાર્થને તમે ઉપર ઉછાળેલો છે. ઓકે, તો એની વાત કરી દે. y1 ઊંચાઈએ પદાર્થનો વેગ ધેટ ઇઝ v1 અને y2 હજી ઉપર જાય છે ભાઈ, y2 થી ઉપર જાય છે. y2 ઊંચાઈએ પદાર્થનો વેગ હું લઈ લઉં છું ભાઈ v2. ઓકે, ગેટ ઇટ? ચાલો હવે જરાક ધ્યાનથી જોજો, અહીંયા સમજજો. તમે પહેલું જે ઇક્વેશન લખેલું છે, ઇક્વેશન પરથી કાર્ય ઉર્જા પ્રમેયના ઉપયોગ પરથી આપણે મેળવ્યું છે. તો આપણે કાર્ય ઉર્જા પ્રમેયની વાત કરીએ. કાર્ય ઉર્જા પ્રમેય મુજબ ડેલ્ટા કે ઇઝ ઇક્વલ ટુ અથવા તો કરવું પડતું કાર્ય W બરાબર હોય. W બરાબર ડેલ્ટા કે, કોઈ ફરક પડતો નથી. y1 થી y2 એ ગયા તો ગતિ ઉર્જાનો ફેરફાર એટલે અંતિમ ગતિ ઉર્જા k2 માઇનસ શરૂઆતની k1. કાર્ય તમને ખબર છે, આ સંરક્ષી બળ છે. સંરક્ષી બળમાં કાર્ય તમે આવું જ લખો છો, માઇનસ ડેલ્ટા યુ લખી શકાય, હે ને? માઇનસ ડેલ્ટા યુ એટલે શું? u2 માઇનસ u1 ધેટ ઇઝ u2 પ્લસ માઇનસ u1 k2 માઇનસ k1, હે ને? અંતિમ ગતિ ઉર્જા. ઇઝ ધેટ ક્લિયર? માઇનસ, સોરી, આ પ્લસ આવશે, ઓકે, આ માઇનસ આવશે. તો અહીંયા આવશે u1 પ્લસ k1 બરાબર u2 પ્લસ k2. તો આ રીતના પણ તમે મેળવી શકો છો. આ શોર્ટકટ મેથડ છે. ઓકે, આને તમે કહો છો h1 અથવા તો y1 ઊંચાઈએ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો. આને તમે કહો છો y2 ઊંચાઈએ સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાનો સરવાળો. સરખો છે. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાને કુલ ઉર્જા કહેવાય, યાંત્રિક ઉર્જા. ઓકે, તો આવી રીતના મેળવી શકો છો. આવું ન મેળવવું હોય તો થોડીક લાંબી પ્રોસેસ છે. ઓકે, જે તમે જાણો છો એ જ. ચલો, W બરાબર ડેલ્ટા કે બરાબર લખાય તમે 1/2 mv2 સ્ક્વેર માઇનસ 1/2 v1 સ્ક્વેર. અંતિમ ગતિ ઉર્જા માઇનસ પ્રારંભિક ગતિ ઉર્જા. કાર્ય તમે મેળવેલું છે y1 થી y2 માટે, તમે આવું લખો છો. સાદુરૂપ આપીએ માઇનસ mg y2 માઇનસ માઇનસ પ્લસ mg y1. ઓકે, ગુરુત્વાકર્ષણ બળની અસર માટે પણ આ જ ઇક્વેશન લાગુ પડે. બાકીના પદો છે એઝ ઇટ ઇઝ. ચાલો, 1 વાળા પદ ભેગા કરો. તો જો જમણી બાજુ રહેલું પદ mgy1, ડાબી બાજુ રહેલું પદ આ પ્લસ 1/2 mv1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ, જમણી બાજુ જોઈએ. ઓકે, અહીંયા જુઓ, આ પદ જમણી અહીંયા નીકળી ગયું છે. ઓકે, તો આ પદને આ બાજુ લાવો તો અહીંયા આવશે mgy2 પ્લસ આ પદ તો હતું જ 1/2 mv2 સ્ક્વેર. હવે આ બંને પદને છે ને તમે ધ્યાનથી ઓળખો. આ શું કહેવાય? mgy1 ને શું કહેવાય? તો તમે કહેશો સર mgy1 છે ને એ y1 ઊંચાઈએ સ્થિતિ ઉર્જા છે, પ્લસ 1/2 mv1 સ્ક્વેર છે એ y1 ઊંચાઈએ ગતિ ઉર્જા છે. mgy2 છે y2 ઊંચાઈએ સ્થિતિ ઉર્જા છે અને 1/2 mv2 છે એ y2 ઊંચાઈએ ગતિ ઉર્જા છે. રાઈટ? મિત્રો, આ સિચ્યુએશન કઈ છે ને હું તમને દર્શાવું. વિચારો, અહીંયા પદાર્થ y1 ઊંચાઈએ છે અને અહીંયા પદાર્થ y2 ઊંચાઈએ છે. સમજો, અહીંયા સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, અહીંયા સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા, આ બંને સરખી જ થાય. જેમ કે આ બંનેનો સરવાળો 100 જૂલ છે તો અહીંયા પણ 100 જૂલ જ આવશે, હે ને? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાના સરવાળાને યાંત્રિક ઉર્જા કહેવાય, કુલ ઉર્જા કહેવાય. ઈ અહીંયા કીધું છે 2. તો
તો 1 ઊંચાઈ માટે 1 ને 2 ઊંચાઈ માટે તો યાંત્રિક ઉર્જા અચળ રહે છે. કોઈ પણ ઊંચાઈએ, એવું નથી y1 કે y2, કોઈ પણ ઊંચાઈએ યાંત્રિક ઉર્જા અચળ રહે છે. પણ આ સંરક્ષી બળના કિસ્સામાં જ સાચું છે. ઓકે, તો સંરક્ષી બળની અસર હેઠળ યાંત્રિક રીતે અલગ કરેલું તંત્ર, બહારના કોઈ બીજા બળ ન હોવા જોઈએ, માત્ર સંરક્ષી બળ કહેવાય. ઓકે, આ ઈને શું કહેવાય? તો ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો સરવાળો, જેને એ કહેવાય. આ કોન્સ્ટન્ટ હોય, કોઈ પણ ઊંચાઈ તમે મેળવો તો આટલું જ આવે. બીજી કોઈ ઊંચાઈ લીધી તો આ પણ એટલું જ આવશે. ત્રીજી કોઈ ઊંચાઈ લીધી તો આ પણ આટલું જ આવશે. આનો મિનિંગ શું થયો? તો તમે મેળવ્યું છે ભાઈ યાંત્રિક ઉર્જા. લખી દઈએ યાંત્રિક ઉર્જા. યાંત્રિક ઉર્જા એટલે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા ના સરવાળાને યાંત્રિક ઉર્જા કહે છે. બરાબર છે, યાંત્રિક ઉર્જા. તો તમારો નિયમ એવો થયો ભાઈ, યાંત્રિક ઉર્જા છે ને, યાંત્રિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ સંરક્ષી બળના કિસ્સામાં. એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. ઇઝ ધેટ ક્લિયર? જેમ કે હું એમ કહું કે ભાઈ આ ઊંચાઈ છે એ y1 છે, આ ઊંચાઈ છે y2 છે, તો હું y1 ઊંચાઈએ યાંત્રિક ઉર્જા મેળવું અને y2 ઊંચાઈ યાંત્રિક ઉર્જા મેળવું, એ સરખી જશે. ક્લિયર? સરખી જશે. ચાલો, તો નિયમ શું? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું બનશે મિત્રો? સંરક્ષણનો નિયમ. બોલો બોલો બોલો. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ શું બને? યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તો તમે કહેશો ભાઈ યાંત્રિક રીતે સંરક્ષી બળની અસર હેઠળ, સંરક્ષી બળ હોવું જોઈએ. સંરક્ષી બળના કિસ્સામાં લખી દો ભાઈ કિસ્સો. સંરક્ષી બળના કિસ્સામાં યાંત્રિક ઉર્જા અથવા તો કુલ ઉર્જા કેવી રહે છે? અચળ રહે છે. રાઈટ? કુલ ઉર્જા કેવી રહે? અચળ. ચાલો હું એક તમને ઉદાહરણ આપું. વિચારો આ પદાર્થ છે એને તમે ઉછાળ્યો ઉપર, કંઈક વેગથી ઉછાળ્યો. ઓકે, તો મને કહો જ્યારે ઉછાળો છો ત્યારે સપાટી ઉપર છે, હાઈટ 0 છે, તો મને કહો અહીંયા યાંત્રિક ઉર્જા શું હોય? સ્થિતિ ઉર્જા વત્તા ગતિ ઉર્જા. સ્થિતિ ઉર્જા 0, ગતિ ઉર્જા તમે લખશો 1/2 mv². ઓકે, આ એ સ્થાને. વિચારો પદાર્થ બી સ્થાને પહોંચી ગયો, બી સ્થાને. તો તમને ખબર છે ધીમે ધીમે જેમ જેમ ઊંચાઈ પ્રાપ્ત કરશે એટલે વેગ ઘટશે. આ ઊંચાઈ યાંત્રિક ઉર્જાને હું ઈ ડેશ કહું. તો અહીંયા સ્થિતિ ઉર્જા આવશે mgh. ઊંચાઈ પ્રાપ્ત કરી લીધી તો સ્થિતિ ઉર્જા આવી ગઈ. ગતિ ઉર્જા ઘટી જશે, ગતિ ઉર્જા ઘટી જશે. ઓકે, જેમ કે આ કુલ ઉર્જા 100 જૂલ હોય, તો જેમ સ્થિતિ ઉર્જા 0 હતી, ગતિ ઉર્જા 100 હતી, એટલે આ ટોટલ 100 થયું. હવે સ્થિતિ ઉર્જા અહીંયા વધશે. ધારો કે અહીંયા સ્થિતિ ઉર્જા 20 આવી, તો ગતિ ઉર્જા કેટલી હશે? 80. હશે તો 100 જ. તો જુઓ, સ્થિતિ ઉર્જાને ધ્યાનથી જુઓ. સ્થિતિ ઉર્જા વધી, ગતિ ઉર્જા ઘટી. તો એક ઉર્જા ઘટે બીજી વધે તો જ કુલ અચળ રહેશે ને. અને હવે અહીંયા જુઓ, સ્થિતિ ઉર્જા કેટલી હતી? અહીંયા ગ્રાઉન્ડ પર 0 થઈ, કેટલી? 20. તો ફેરફાર કેટલો થયો? 20. વધી એટલે પ્લસ. ગતિ ઉર્જા જુઓ 100 હતી, કેટલી થઈ? 80. તો ગતિ ઉર્જાનો ફેરફાર કેટલો થયો? -20. એક વધે ને એક ઘટે ફેરફારમાં, તો ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર 0 થાય. પણ કુલ ઉર્જા અચળ રહે. પર્સનલ એનર્જી બદલાય, સ્થિતિ ઉર્જા વધે તો ગતિ ઉર્જા ઘટે, પણ કુલ કેવી રહેશે? અચળ. બરાબર છે? બરાબર છે? રેડી? ક્લિયર? આઈડિયા આવે છે? સમજ પડે છે? તો ભાઈ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. સંરક્ષી બળના કિસ્સામાં કુલ ઉર્જા અચળ રહે, કોઈ પણ સ્થિતિમાં તમે મેળવી શકો છો. ચલો જુઓ મિત્રો, એક એમસીક્યુ છે. જુઓ, એક એમસીક્યુ છે સરસ મજાનો, તમને ગમશે. 80 મીટર ઊંચાઈનો ઢાળ છે ભાઈ, કે 80 મીટર ઊંચાઈનો. જાતે ટ્રાય કરજો. લેટ્સ સી. 80 મીટર ઊંચાઈનો એક ઢાળ છે. ઓકે, અને ઢાળ છે ને ઊંચાઈ ભાઈ 80 મીટર લઈએ. પર્વત જ હશે ને 80 મીટર ઊંચાઈ. તો એક પદાર્થ 20 મીટર સેકન્ડના વેગથી ગબડે છે. અહીંયાથી ગબડે છે, જેનો વેગ છે 20 મીટર સેકન્ડ ઇનવર્સ. અને બીજા 20 મીટર ઊંચાઈના સમક્ષિતિજ સપાટી પર અચળ વેગથી ગતિ કરે છે. ભાઈ અહીંથી ઉતરે છે અને ફરી પાછું
આવી સમસ્થિતિ સપાટી આવી જાય 20 મીટર ઊંચાઈ. ઓકે, તો પદાર્થ અહીંયા ગબડતો આવશે, અહીંયા વેગને કારણે ફરી પાછો અહીંયા ઉપર ગતિ કરશે, આવી રીતના ગતિ કરવા પડશે. ઓકે, તો આ પદાર્થની ઝડપ કેટલી? અહીંયા ભાઈ ઉર્જાનો વ્યય કરનારા પરિબળો ગેરહાજર લેવાના. ઉર્જાનો વ્યય કોણ કરે? જેમ કે આ કાઇનેટિક એનર્જી છે, ગતિ ઉર્જા ટોચ પરની, એ ઘટાડશે કોણ? ઘર્ષણ બળ. તો આ ઘર્ષણ બળને ધ્યાનમાં નથી લેવાનું. તો માત્ર ગુરુત્વાકર્ષણ બળ લાગે, ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે આવે એટલે આ સંરક્ષી બળ કહેવાય. તો કુલ ઉર્જા અચળ. તો તમે શું કરશો ખબર છે? અહીંયા યાંત્રિક ઉર્જા રહેશો અને અહીંયા યાંત્રિક ઉર્જા લેશો. એ બંને સરખી જ હોય. તમને ખબર છે યાંત્રિક ઉર્જા કોમન હોય. યાંત્રિક એટલે ગતિ વત્તા સ્થિતિ, અહીંયા પણ ગતિ વત્તા સ્થિતિ, પણ આ ડેશ વાળી કન્ડિશન 20 મીટર ઊંચાઈની છે, જ્યાં ઝડપ તમારે મેળવવાની છે. ઝડપને આપણે વી ડેશ કહીએ. ચાલો, તો શરૂઆતમાં આવશે 1/2 mv સ્ક્વેર, સ્થિતિ ઉર્જા આવશે mgh, ગતિ ઉર્જા 1/2 mv ડેશ સ્ક્વેર, 20 મીટર ઊંચાઈ, અને અહીંયા આવશે mgh ડેશ. તો આ છે h ડેશ થશે અને આ છે h થશે. ઓકે, બધામાંથી જો દળનું કંઈ કામ જ નથી એટલે દળ નીકળી જાય છે કોમન. વી સ્ક્વેર એટલે 20 નો વર્ગ, શરૂઆતમાં h ઊંચાઈએ. તો આ જે સિચ્યુએશન છે h ઊંચાઈએ છે અને આ જે સિચ્યુએશન છે h ડેશ, કેમ કે કુલ ઉર્જા તો ચલ રહેશે. વી સ્ક્વેર 20 નો વર્ગ 400, 400 ભાગ્યા 2 એટલે આ 200 આવશે. જી છે 10, h છે 80, 10 અને 80 એટલે 800. ચલો, વી ડેશ મેળવવાનો છે, વી ડેશ સ્ક્વેર બાય 2 લખું છું. જી છે 10, h છે 20 એટલે આવશે 200. તો બંને બાજુથી 200 નીકળી જશે. તો અહીંયા આવશે મિત્રો વી ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1600, અને તમને ખબર છે આ આવશે 40 મીટર પર સેકન્ડ. તો તમારો આન્સર આવશે 40 મીટર પર સેકન્ડ. આઈડિયા આવી ગયો ભાઈ? સંરક્ષિત ક્ષેત્રમાં કુલ ઉર્જા અચળ રહે, તમે ગમે ત્યાં લખી શકો છો. ઇઝ ધેટ ક્લિયર? ચાલો, આવી એક બીજી વાત કરીએ તો તમને વધુ મજા આવશે. લેટ્સ સી. ચલો જુઓ, બીજો એક સરસ મજાનો સવાલ છે. યાંત્રિક ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરશો. એક હલકી દોરી વડે લટકાવેલ 2 કિલોગ્રામ દળનો પદાર્થ. ઓકે, નો પ્રોબ્લેમ. ભાઈ આને તમે લોલક કહી શકો છો. હલકી દોરી વડે, આ દોરી વડે 2 કિલોગ્રામ દળનો પદાર્થ લટકાવેલ છે. અહીંયા આપેલું નથી. દોરીની લંબાઈ આપણે 1 મીટર લેવાનું છે. ઓકે, તો લેન્થ ઇઝ ઇક્વલ ટુ 1 મીટર, એલ ઇઝ 1 મીટર. ઓકે, 2 કિલોગ્રામ દળનો પદાર્થ એટલે આ દળનો પદાર્થ છે. નિમ્નતમ સ્થાને, અત્યારે ભાઈ આ નિમ્નતમ સ્થાન જ કહેવાય. આ તમને ખબર છે, સૌથી નીચેનું બિંદુ નિમ્નતમ સ્થાન. નિમ્નતમ સ્થાન. હવે જુઓ 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 શું કહેવા માંગે છે. નિમ્નતમ સ્થાનેથી સમક્ષિતિજ દિશામાં 5 મીટર પર સેકન્ડ જેટલો વેગ આપતા. ઓકે, બધું લખેલું જ છે ભાઈ. સમક્ષિતિજ દિશામાં, આ દિશામાં તમે વેગ આપો છો v, 5 મીટર પર સેકન્ડ. ભાઈ બધું રકમમાં જ છે, કાંઠી નહીં એને. ઓકે, પદાર્થ શિરોલમ સાથે 60 નો ખૂણો બનાવે. ભાઈ શિરોલમ એટલે આ દોરી જે શિરોલમ છે એની સાથે 60 નો ખૂણો બનાવે, એટલે ક્યાંક એંગલ અહીંયા આવશે. ઓકે, અહીંયા ક્યાંક એક્ઝેક્ટ આ દોરીની લંબાઈ સેમ જ રહેવી જોઈએ, અહીંયા ક્યાંક આવશે. ઓકે, આ એલ ભાઈ દોલન કરશે અને આ એંગલ છે થીટા, ધેટ ઇઝ 60. ત્યારે આનો વેગ, એકચ્યુઅલી આ પદાર્થ છે ને આ વક્ર માર્ગે ગતિ કરવાનો જ છે. આવા વક્ર માર્ગે હજુ આગળ જાય છે. અહીંયા વેગ કીધું છે, અહીંયા કેટલો થાય, અને વેગ 0 નથી, એનો મિનિંગ કે અહીંયા કંઈક વેગ છે, અને વેગ વક્ર ગતિ પથમાં સ્પર્શકની દિશામાં હોય. રાઈટ, અહીંયા વેગ મેળવવાનો છે. હવે જરાક ધ્યાનથી જુઓ, તમે આ લાઈન ડ્રો કરશો ને તો આ પદાર્થે કંઈક ઊંચાઈ પ્રાપ્ત કરેલી છે. ઓકે, આને હું સંદર્ભ સપાટી લઉં, અહીંયા સંદર્ભ સપાટી. તો અહીંની નિમ્નતમ બિંદુ છે એ અને આ બિંદુ છે બી. નિમ્નતમ બિંદુની હાઈટ 0. ઓકે, નિમ્નતમ બિંદુ હાઈટ 0, નો પ્રોબ્લેમ. અને આ કંઈક હાઈટ આવશે, આ હાઈટ, કેમ કે સ્થિતિ ઉર્જા લખવાની જરૂર પડશે. તો આપણે લખીએ એ બિંદુ એ કુલ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ બી બિંદુ એ કુલ ઉર્જા. અહીંયા હવાનો અવરોધને કંઈ ધ્યાનમાં લેવાનું નહીં, નહીં તો આપેલું હોય ભાઈ. ઓકે, હવે એ બિંદુએ કુલ ઉર્જા એટલે ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. બી બિંદુએ હું ડેશ વાળી કન્ડિશન લઉં, ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ઓકે, હવે સ્થિતિ ઉર્જામાં એ બિંદુ પાસેની હાઈટ 0 કહેવાય, કેમ કે ભાઈ એ બિંદુથી આપણે હાઈટ મેળવીએ છીએ બી બિંદુની, એટલે અહીં તો 0 થાય. તો આની સ્થિતિ ઉર્જા તમે 0 લઈ શકો. સંદર્ભ સપાટી ગમે ત્યાં લઈ શકો, નો પ્રોબ્લેમ. અહીંયા આવશે 1/2 mv સ્ક્વેર. ઓકે, ચાલો બી બિંદુએ તમે પહોંચો તો અહીંયા આવશે 1/2 v ડેશ સ્ક્વેર અને આવશે mgh.
ચલો એમનું કંઈ કામ નથી, 2 કિલોગ્રામ લખ્યા હોય તો ભલે, ન લખ્યા હોય તો ભલે, એમ નીકળી જશે બંને બાજુથી. ઓકે, વી આપેલો છે 5, 5 નો વર્ગ 25, એટલે અહીંયા આવશે 25/2. આ વી ડેશ મેળવવાનો છે, આના છેદમાં પણ 2. ઓકે, જી છે 10, તમારી પાસે ઊંચાઈ નથી, એચનું કામ કરીએ. જુઓ હાઈટ કેમ મેળવી, તો ભાઈ આ ખૂણો થીટા છે, અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. ઓકે, તો આ બાજુનું માપ છે એ તમને મળી જશે કોસ વિધેયથી, અથવા તો તમને સદિશ મેળવતા આવડે ભાઈ, આ સદિશની લંબાઈ એલ હોય. ઓકે, તો એનો આ ઘટક તમને મળ્યા, ખૂણો બનાવે એનો કોસ ઘટક, એટલે આ એલ કોસ 60. ગેટ ઇટ? આ ઘટક મળ્યો ને સદિશનો. ઓકે, અહીંયા સુધીનું માપ. ન ખબર પડે તો અહીંયા કોસ થીટા મેળવો. કોસ થીટા એટલે પાસેની બાજુ, પાસેની બાજુ એટલે આટલી લંબાઈ, આટલો ભાગ. ઓકે, જેને હું નામ આપી દઉં, ઉપર ઓ આપું, નીચે પી આપું, તો ઓપી કહેવાય. આ તો પાસેની બાજુ એટલે ઓપી, આવી ગયું ઓપી, છેદમાં કર્ણ એટલે એન, ઓપી બરાબર એલ કોસ થીટા. બરાબર છે? તો ભાઈ આટલું જે માપ આપશે ઓપી એ આવશે એલ કોસ થીટા એટલે 60, અને 60 એટલે 1/2, તો આ L/2 આવે. હવે જો દોરીની લંબાઈ એલ હોય, આ L/2 હોય, તો હાઈટ આ નીચેની કેટલી આવે? L/2. ભાઈ અડધું જ થાય નહીં. ગેટ ઇટ? એટલે તમે સીધું લખી શકો છો h ઇઝ ઇક્વલ ટુ L/2, અને L1 છે તો આ 1/2 આ મીટરમાં આવશે. તો અહીંયા જુઓ, જીની વેલ્યુ મેં 10 મૂકી, આની વેલ્યુ 1/2, બધામાંથી 1/2 નીકળી જાય. ગેટ ઇટ? તો હવે જુઓ બચ્યું કોણ, તો અહીંયા 25, અહીંયા વી ડેશ સ્ક્વેર, અહીંયા આવ્યા 10. પહેલી વાત જાય, વી ડેશ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 15, 25 - 10, then વી ડેશ ઇઝ ઇક્વલ ટુ √15 મીટર સેકન્ડ ઇનવર્સ. રેડી? અહીંયા આવશે √15. ક્લિયર? સારો સવાલ છે ભાઈ, મજાનો સવાલ. ચલો આગળ વાત કરીએ. આનો ઉપયોગ આપણે મુક્ત પતનમાં કરવાનો છે. ઓકે, તો નેક્સ્ટ ક્વેશ્ચન તમારો આઈ થિંક કે 10 જે નંબર આવતો હોય નંબર મૂકી દેજો, મને એક્ઝેક્ટ આઈડિયા નથી કયો નંબર આવે છે. ચલો ભાઈ, મુક્ત પતન પામતા પદાર્થ માટે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ, આ ઉલટું કામ કરવાનું છે. આપણે ઉધ્વ દિશામાં ઉછાળેલા પદાર્થ માટે તમે વાત કરેલી હતી, તો હવે આપણે મુક્ત પતન પામતા પદાર્થ માટે લઈએ. તો વિચારો, આ જમીન છે અને કોઈ h ઊંચાઈથી પદાર્થ મુક્ત પતન કરે છે, બને કે અહીંયાથી મુક્ત પતન કરે છે, અને મુક્ત પતન કરતા પદાર્થનો પ્રારંભિક વેગ તમને ખબર છે 0 છે. ધારો કે આને મહત્તમ હાઈટ કહીએ, કેપિટલ H, મહત્તમ ઊંચાઈ. તો આ પદાર્થ છે ને જુદા 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 બિંદુએ આવશે. ઓકે, વચ્ચેની કોઈ સ્થિતિ લઈએ, મિડલનું બિંદુ લેવાય ભાઈ, કોઈ ઇશ્યુ નથી. વિચારો, અહીંયા કોઈ તમે અહીંયા પહોંચો પદાર્થ, અહીંયા. ઓકે, અહીંયા આવ્યો ત્યારે એનો વેગ v છે, અને આ v વેગ છે ને h ઊંચાઈએ છે. આ ઊંચાઈ ભાઈ છે h. ગેટ ઇટ? તો આ v હું સફિક્સમાં h લખું છું, કેમ કે h ઊંચાઈએ વેગ છે. ગેટ ઇટ? અને જ્યારે અહીંયા જમીન પર અથડાય ત્યારે એનો કંઈક વેગ હશે, એ સૌથી વધારે છે, આ વેગ અહીંયા હશે. એ વેગને હું કહી દઉં છું v ફાઇનલ. ગેટ ઇટ? ફાઇનલ જમીન પર થાય ત્યારે, અથવા તો v કયો, કોઈ ઇશ્યુ નથી. તો 3 વેગના કિસ્સામાં આપણે વાત કરીએ. સિચ્યુએશન h ઊંચાઈ માટે, સ્મોલ h ઊંચાઈ માટે, અને જમીન પર. તો આ છે ભાઈ જમીન. ગેટ ઇટ? ઇઝ ધેટ ક્લિયર? ચાલો, અહીંયા કોઈ પણ પ્રકારના આપણે ઘર્ષણ બળો, હવાના અવરોધક બળો ને એવું ધ્યાનમાં લઈશું નહીં. ઓકે, તો h ઊંચાઈથી પદાર્થ, અહીંયા ઊંચાઈ છે ભાઈ, કેટલી ઊંચાઈથી મુક્ત પતન કરે છે? h ઊંચાઈ. તો 3 સીધી વાત ખબર જ છે આપણે, નો બકવાસ, સીધી વાત. h ઊંચાઈ, h ઊંચાઈ માટે સમજીએ. મને કહો કુલ ઉર્જા તો અચળ જ રહેશે, તો h ઊંચાઈ માટે યાંત્રિક ઉર્જા, યાંત્રિક ઉર્જા ઈ h ઊંચાઈ માટે, જે તમે લખશો ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા. ગતિ ઉર્જા એટલે 1/2 mu², મુક્ત પતન છે એટલે, અને જમીનથી ઊંચાઈ mgh આવશે. ગેટ ઇટ? ચલો, આ પ્રારંભિક વેગ તો 0 હોવાથી તમે આ લખી શકશો mgh. इसको हम कहते हैं इक्वेशन नंबर 1. है ने? હવે સ્મોલ h ઊંચાઈ લ્યો, યલો કલર, યલો સ્મોલ h ઊંચાઈ માટે. ચલો, આકૃતિ તમને ખબર જ છે. તો યાંત્રિક ઉર્જા EH જેટલી જ હશે, આ કેપિટલ H જેટલી સ્મોલ h ની ઉર્જા, એનર્જી. ગતિ ઉર્જા 1/2 mv², પણ કઈ ઊંચાઈએ? h ઊંચાઈએ વેગ. ઓકે, જે પણ વેગ હોય h ઊંચાઈ. સ્થિતિ ઉર્જા જુઓ,
mg સ્મોલ h સપાટીથી ઊંચાઈ. ગેટ ઇટ? હવે અહીંયા જુઓ, પહેલા કિસ્સામાં ગતિ ઉર્જા 0 હતી, સ્થિતિ ઉર્જા વધુ હતી. જુઓ, હવે સ્થિતિ ઉર્જા ઘટી તો સામે ગતિ ઉર્જા વધી. તો જે એક ઉર્જા ઘટે તો બીજી વધશે, કુલ ઉર્જા તો અચળ જ રહેશે. રેડી? ક્લિયર છે? આર યુ શ્યોર? ઓકે, હવે લઈએ જમીન પર. જમીન પર ત્રીજો કિસ્સો. જમીન પર ઓકે, જમીન પર જ્યાં તમારી હાઈટ છે 0. ઓકે, એટલા માટે ત્યાં ઉર્જાને હું E0 કહી દઉં છું. 0 હાઈટ છે એટલે ગતિ ઉર્જા 1/2 mv². ગેટ ઇટ? પ્લસ સ્થિતિ ઉર્જા 0. હવે જુઓ, એકદમ મહત્તમ ઊંચાઈએ જુઓ, મહત્તમ ઊંચાઈએ ગતિ ઉર્જા 0 હતી, સ્થિતિ ઉર્જા મેક્સિમમ હતી, જે કેટલી હતી? mgh. જમીન ઉપર જુઓ, જમીન ઉપર સ્થિતિ ઉર્જા 0 છે, ગતિ ઉર્જા મેક્સિમમ છે, કેટલી છે? 1/2 mv². અને બંને સરખી જ હશે. તો અહીંયાથી જે સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. જે સ્થિતિ ઉર્જા 0 થઈ ગઈ એનું ગતિ ઉર્જામાં રૂપાંતર થયું. હા, એવું તમે કહી શકો છો. રેડી છે વાત? ક્લિયર? ઓકે, તો ચાલો હું સીધી વાત કરું છું ઇક્વેશનોની. તમે જ્યાં ઇક્વેશનને નંબર 2 આપેલું છે તે અને છેલ્લા ઇક્વેશન 3 આપેલું છે તે. તો પહેલા 1 અને 3 માટે વાત કરીએ. ઇક્વેશન 1 એન્ડ 3 પરથી યાંત્રિક ઉર્જા એવું કહે છે ભાઈ, મહત્તમ ઊંચાઈએ યાંત્રિક ઉર્જા ઇઝ ઇક્વલ ટુ જમીન પર યાંત્રિક ઉર્જા. મહત્તમ ઊંચાઈએ સ્થિતિ ઉર્જા હતી અને જમીન પર આવી ગતિ ઉર્જા. ઓકે, તો જે સ્થિતિ ઉર્જા હતી એનું રૂપાંતર થઈ ગયું ગતિ ઉર્જા. તો ભાઈ સીધો આવો કોન્સેપ્ટ હોય ને, ઉર્જા સંરક્ષણ નિયમ, સ્થિતિ ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતર થાય. ગતિ ઉર્જા 0, મહત્તમ ઊંચાઈ ગતિ ઉર્જા 0. હે ને? તો અહીંયા લખશું ભાઈ, અહીં સ્થિતિ ઉર્જાનું સંપૂર્ણપણે ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. દેખાય જ છે જો, હે ને? તો તમને પૂછે ભાઈ 50 મીટર ઊંચાઈ છે, તો અહીંયા 50 આવે, તો તળિયે પહોંચે ત્યારે વેગ કેટલો હોય? તો સીધો મળી જાય, v બરાબર બંને બાજુ છે આ ગયા, જે 10 × 50 × 2 v નો વર્ગ મેળવી લો. ગેટ? સ્થિતિ ઉર્જાનો ગતિ ઉર્જામાં પણ સંરક્ષી બળના કિસ્સામાં, ઓકે, આ મુક્ત પતન કરતો પદાર્થ છે જે ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ મુક્ત પતન કરે, એટલા માટે એવું લખી શકાય. તો તમે ભાઈ પહેલો કિસ્સો આના માટે વાત કર્યો. બીજો કિસ્સો આપણે મહત્તમ ઊંચાઈ અને h માટે વાત કરીએ. ઓકે, જે તમે કહેશો મહત્તમ ઊંચાઈ એટલે ઇક્વેશન 1 અને સ્મોલ h એટલે ઇક્વેશન 2. ઇક્વેશન 1 એન્ડ 2 પરથી ચાલો એના માટે લખાય મહત્તમ ઊંચાઈ માટે EH, અહીંયા સ્મોલ h યાંત્રિક ઉર્જા અચળ. મહત્તમ ઊંચાઈ માટે તમને ખબર છે mgh, અહીંયા તમે લખો છો 1/2 m v² પર h ઊંચાઈએ, અને અહીંયા આવે છે mgh. ઇક્વેશન જ છે, આપણે મેળવેલું જ છે, રાઈટ? હવે અહીંયા પરિસ્થિતિ શું સર્જાય? તો અહીંયા તમે ધ્યાનથી જોશો ને, તો જે પણ સ્થિતિ ઉર્જા હતી એનું અમુક રૂપાંતર ગતિ ઉર્જામાં થયું અને અમુક રૂપાંતર સ્થિતિ ઉર્જામાં થયું. સ્થિતિ ઉર્જા છે ઘટી. જો ધારો કે આ કુલ ઉર્જા 100 જૂલ હતી, તો ધારો કે આ થઈ ગઈ 80, તો આ થઈ ગઈ 20. આવી રીતના ટોટલ 100 જ રહેશે. h ઊંચાઈએ પણ કોઈ પણ ઊંચાઈ લ્યો સરખી જ આવશે. ક્લિયર? આની ઉપરથી એક કામ કરીએ એટલે તમને વધુ સ્પષ્ટ થાય. આ એમ ઉડાડી નાખીએ. ચાલો h ઊંચાઈએ હું વેગ મેળવું છું. h ઊંચાઈએ, ઓકે, VH² by 2 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આવશે G, અહીંયા આવશે H માઇનસ H. ગેટ ઇટ? તો અહીંયા આવશે VH ઇઝ ઇક્વલ ટુ 2G H માઇનસ H અંડર રૂટ. કોનો ઉપયોગ કર્યો? ઉર્જા સંરક્ષણનો નિયમ. જો આને ફોકસ કરજો. ઓકે, અને ઇક્વેશન કંઈક આપી દો સ્ટાર. ઓકે, ઉર્જા સંરક્ષણ પરથી તમે આ વેગ h ઊંચાઈએ મેળવો. ઓકે, મુક્ત પતન કરતા પદાર્થનો h ઊંચાઈએ વેગ. તો મને કહો અહીંયાથી ઉપરથી
અહીંયાથી આ ડિસ્ટન્સ કેટલું કાપશે? આ ડિસ્ટન્સ કેટલું કાપશે? તમે કહેશો h માઇનસ h નીચે તરફ. એને તો અચળ પ્રવેગી ગતિના સમીકરણો લખી શકાય મુક્ત પતન માટે. ઓકે, તો મુક્ત પતન માટે વેગમાં લેવાનો છે, સૂત્રનો ઉપયોગ કરીએ. ઓકે, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર એટલે કે u સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2ad. સમજો ભાઈ વાતને, આ ઉપયોગ કરીએ છીએ. v સ્ક્વેર મેળવવાનો છે, h ઊંચાઈએ વેગ, એટલે અહીંયા લખશો તમે h ઊંચાઈએ વેગ. શરૂઆતનો વેગ મુક્ત પતન 0, 2 ગુરુત્વ પ્રવેગ એટલે કે માઇનસ g, સ્થાનાંતર નીચે જે છે h માઇનસ h, તો અહીંયા આવશે vh માઇનસ માઇનસ પ્લસ અંડર રૂટ 2g h માઇનસ h. આ ઇક્વેશન આપો ડબલ સ્ટાર, તો એનો અર્થ કે મુક્ત પતનથી પણ વેગ ઉર્જા સંરક્ષણ જેટલો જ મળ્યો. તેનો અર્થ કે આ નિયમનું પાલન થાય છે, હે ને? તો ઇક્વેશન તમારું હતું ભાઈ સ્ટાર અને ઇક્વેશન હતું 2 સ્ટાર. પરથી કહી શકાય કે મુક્ત પતન પામતા પદાર્થમાં યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ થાય છે. ઓકે, ક્લિયર? રેડી? એકદમ ક્લિયર. ઓકે, ચાલો આગળનો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ આપણે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે સંરક્ષી બળ માટે સ્થિતિ ઉર્જા. ઘણી વખત સ્થિતિ ઉર્જાને v વડે દર્શાવેલું છે, એટલે કદાચ યુની જગ્યાએ v લખેલું હોય તો બહુ ચિંતા કરવી નહીં, ડોન્ટ ચિંતા થતા. અને સંરક્ષી બળ f વચ્ચેનો સંબંધ. ઓકે, લેટ્સ સી. જોજો, ધ્યાનથી જોજો, ધ્યાનથી જોજો. સ્થિતિ ઉર્જા અને સંરક્ષી બળ વચ્ચેનો થાય u and f પણ સંરક્ષી બળ માટે. ઓકે, તો આપણે વિચારી લઈએ છીએ કે પદાર્થ છે સંરક્ષી બળની અસર હેઠળ ગતિ કરે છે અને આ બળ અચળ છે. ઓકે, તો અહીંયા લઈએ ભાઈ સંરક્ષી બળ. સંરક્ષી બળ ઇઝ ઇક્વલ ટુ f. ઓકે, જે આપણે લઈ લઈશું કોન્સ્ટન્ટ. ચલો, સંરક્ષી બળની અસર હેઠળ પદાર્થ બળની દિશામાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરે. જેમ કે પદાર્થ અહીંયા છે, એના ઉપર બળ લાગે જ છે, અને પદાર્થ છે સંરક્ષી બળના કિસ્સામાં સ્થાનાંતર કરે છે આટલું ડેલ્ટા એક્સ. એક પરિમાણનો કિસ્સો ધ્યાનમાં લીધો છે આપણે, એક્સ એક્સ ઉપર, ભલે પદાર્થ આગળથી આવતો હોય, હે ને? ધારો કે આને તમે વાયએક્સ કહી દો, તો આયામ x1 કહેવાય, આયામ x2 કહેવાય, એટલે આ ડેલ્ટા એક્સ કહેવાય, હે ને? તો આયામ તમે x1 લઈ લો, x1, આયામ તમે x2 લઈ લો, અને આ પદાર્થ છે સંરક્ષી બળની અસર હેઠળ ગતિ કરે છે અને બળ અચળ છે. અહીંયા પણ બળ એટલું જ લાગશે, અહીંયા પણ બળ એટલું જ લાગશે. રાઈટ? ગેટ ઇટ? સંરક્ષી બળ હેઠળ આ બળની અસર પદાર્થ, આ બળની અસર હેઠળ પદાર્થ બળની દિશામાં ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર અનુભવે છે. આ વ્યાપક રીતે બધા સંરક્ષી બળ માટે કોમન છે, અનુભવે છે. ઓકે, તો મને કહો બળ વડે થયેલું કાર્ય પણ તમને મળશે. ઓકે, તો કાર્ય, આ કિસ્સામાં કાર્ય શું લખાય? તો કાર્ય ક્યાંથી ક્યું? ડેલ્ટા એક્સ જેટલા સ્થાનાંતર માટે. જે દિશામાં બળ છે એ દિશામાં સ્થાનાંતર, તો સ્થાનાંતરનો બળની દિશામાં ઘટક. ભાઈ અચળ બળ હોય તો આવું જ લખાય છે, તમે જાણો છો. ઓકે, ડબલ્યુ બરાબર તમે ડેલ્ટા કે લખો છો, હે ને? ડબલ્યુ બરાબર તમે ડેલ્ટા કે લખો છો, તો આને તમે ડેલ્ટા કે કહી શકો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ. ઓકે, અથવા તો આગળથી લખો, કાર્ય આવું લખો છો, તો કાર્ય ઉર્જા પ્રમેય મુજબ, કાર્ય ઉર્જા પ્રમેય મુજબ. અને સંરક્ષી બળનો કિસ્સો છે મિત્રો, તો ડબલ્યુ બરાબર ડેલ્ટા કે લખાય. ગેટ ઇટ? અને ડેલ્ટા કે ડબલ્યુ છે એફ ઇન્ટુ ડેલ્ટા એક્સ. આગે बढ़े, સમજીએ હવે વાતને. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ. ઓકે, તમે લખો છો કુલ ઉર્જા
इज इक्वल टू कांस्टेंट, यांत्रिक ऊर्जा अचल रहे, तो गति ऊर्जा इज इक्वल टू स्थिति ऊर्जा इज इक्वल टू कांस्टेंट। ओके, मन के आ कांस्टेंट होय तो अहींया हूँ फेरफार लઉં डेल्टा के प्लस डेल्टा यू, अचळनो फेरफार કેટલો થાય 0। હું એમ કહું 3 હોય પછીના સમયે 3 અચળ કહેવાય, અચળનો ફેરફાર કેટલો આવે 0 આવશે। જેમ કે વેગ 3 હોય તો 3 વેગમાં થતો ફેરફાર 0, અચળનો ફેરફાર 0। અને આ ઉર્જા બધી અદિશ રાશિ છે એટલે નોર્મલ બેઝિક સરવાળો બાદબાકી થઈ શકે છે। ઓકે, આ ડેલ્ટાનો મીનિંગ ફેરફાર, તો સામે જમણી બાજુ કોન્સ્ટન્ટ આવે એ અચળ કહેવાય, અચળનો ફેરફાર 0 થાય। અચળ વેલ્યુ એટલે જેમ કે કોઈ વેલ્યુ 5 છે, થોડાક સમય પછી પણ 5 છે તો ફેરફાર કેટલો આવે 0, એટલે અચળનો ફેરફાર 0 થાય। અહીંયા કિંમત મૂકીએ પેલું डेल्टा के ની જગ્યાએ તો તમે લખશો f into delta x plus delta u is equal to 0, right? yes, delta u પહેલી બાદ જાય તો માઇનસ ડેલ્ટા u, તો અહીંયા આવશે f into delta x, તો અહીંયા આવે f is equal to minus delta u by delta x। હવે તમને ખબર છે આ બળ કોન્સ્ટન્ટ છે તો આને સરેરાશ બળ કહેવાય। સરેરાશ બળ આટલું જ મળે, is equal to average force। કેમ? કેમ કે force is constant। તો તત્કાલીન આટલું મળે। ઓકે, તત્કાલીન માટે તમારે આ સ્થાનાંતર બહુ સૂક્ષ્મ કરવું પડે તો જે તે ક્ષણે બળ મળે। ઓકે, આ ડેલ્ટા એક્સ જેટલા સ્થાનાંતરમાં બળ મળે એટલે આને સરેરાશ કહેવાય। ડીએક્સ બહુ સૂક્ષ્મ કરો। ઓકે, તો અહીંયા લખશું ભાઈ લિમિટ ડેલ્ટા એક્સ ટેન્ડ્સ ટુ 0 લેતા, ઓકે, તમને ખબર છે ડેલ્ટાનું ડી થઈ જાય તો આ તત્કાલીન ફોર્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીયુ બાય ડીએક્સ। અને અચળ હોય તો ભાઈ સરેરાશ લખો કે તત્કાલીન લખો, બધું સરખું જ આવે। સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલન એનું ઋણ મૂલ્ય બળ આવશે। સ્થિતિ ઉર્જાનું સ્થાનની સાપેક્ષે વિકલનનું ઋણ મૂલ્ય શું આપે બળ। ઓકે, હું એક એક્ઝામ્પલ લઈ આવું। ધારો કે તમને ખબર હોય કે ન હોય, સ્પ્રિંગ હોય ને સ્પ્રિંગ, એ સ્પ્રિંગને તમે એક્સ જેટલી દબાવો ને એટલે સ્થિતિ ઉર્જા આટલી આવે 1/2 kx જેટલી। જેમ કે કોઈ સ્પ્રિંગ છે એની સામાન્ય સ્થિતિમાં હતી, અહીંયા એની સામાન્ય સ્થિતિ છે x બરાબર 0, ન ખેંચાયેલી ન દબાયેલી। હવે ધારો કે તમે સ્પ્રિંગને x જેટલી દબાવો, આ મૂળ સ્થિતિથી અહીંયા સુધી x જેટલી દબાવો તો આમાં સ્થિતિ ઉર્જા આવે 1/2 kx²। એ તમે આગળ સૂત્ર મેળવશો, અત્યારે ખાલી મેં સમજવા માટે યાદ રાખો। તો સ્પ્રિંગમાં એક બળ ઉત્પન્ન થાય, તમને ખબર છે પુનઃસ્થાપક બળ। તો સ્થિતિ ઉર્જા અને બળ વચ્ચેનો સંબંધ આ બધા કિસ્સામાં ન લઈ શકાય, માત્ર સંરક્ષી બળ। સ્પ્રિંગમાં પુનઃસ્થાપક બળ સંરક્ષી બળ છે। ઓકે, તો લખાય ભાઈ માઇનસ ડીયુ બાય ડીએક્સ। હમણાં તમે વાત કરી ભાઈ સ્થિતિ ઉર્જાનું વિકલન કોની સાપેક્ષે? સ્થાનની સાપેક્ષે। અહીંયા સ્થિતિ ઉર્જાની કિંમત મૂકો તો 1/2 kx², તો અહીંયા આવશે માઇનસ 1/2 k અચળ, અહીંયા આવશે ડી બાય ડીએક્સ x² નું વિકલન। ભાઈ x² નું વિકલન 2x હે ને, તો અહીંયા આવશે 2x, સોરી 2 જાય। ઓકે, તો અહીંયા આવશે માઇનસ kx। ઓકે, તો આ બની ગયું પુનઃસ્થાપક બળ। અહીંયા ઋણ નિશાની એવું દર્શાવે, તમે સ્પ્રિંગમાં બળ આમ લગાડો ને તો પુનઃસ્થાપક બળ એની વિરુદ્ધ હોય, એટલા માટે માઇનસ છે। જેટલું બળ વધારે, જેટલી વધારે દબાવશો, જેટલી વધારે એક્સ સ્થાનાંતર આપશો દબાવશો એટલું પુનઃસ્થાપક બળ વધે। ગેટ ઇટ? તો ભાઈ સ્થિતિ ઉર્જા હોય ને તો એના ઉપરથી તમને બળ મળે, યાદ રાખજો। સ્થિતિ ઉર્જા ઉપરથી શું મળે? બળ। સ્થિતિ ઉર્જા ઉપરથી શું મળે? બળ, પુનઃસ્થાપક બળ। રેડી? ક્લિયર? આવો એક બીજા મસ્તીની વાત કહું, મસ્તીની સ્થિતિ ઉર્જા ઉપરથી। ધારો કે અહીંયા પૃથ્વી છે અને અહીંયા સૂર્ય છે, અહીંયા સૂર્ય છે। હું સૂર્યનું દળ ms લઉં, પૃથ્વીનું દળ me લઉં, E ફોર અર્થ, બે વચ્ચેનું અંતરાળ છે। આની સ્થિતિ ઉર્જા ધારો કે તમને આપેલી છે, સ્થિતિ ઉર્જા છે ભાઈ માઇનસ જી me ms/r² આવી આપેલી છે। ઓકે, તમને ખબર છે સ્થિતિ ઉર્જા ઉપરથી તમને બળ મળે તો આ બે વચ્ચે લાગતું બળ ગુરુત્વાકર્ષણ બળ કહેવાય। તમને ખબર છે ગુરુત્વાકર્ષણ બળ શું આવે? જી me ms/r² આવવું જોઈએ। તો ધારો કે તમને સ્થિતિ ઉર્જા આપેલી છે અને તમને કીધું ભાઈ બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ મેળવો, તો તમે તો આવું જ લખો। સ્થાન, સ્થાન આના માટે અંતર થઈ ગયું, જો આ હે ને, એટલે હું r લખું છું। સ્થાન એટલે ભાઈ અંતર જ કહેવાય, અંતરની સાપેક્ષ વિકલન। સ્થિતિ ઉર્જાનું સૂત્ર આવે છે જી me ms/r² અને માઇનસ છે તો આ બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે મિત્રો। ઓકે, આ બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે। જી અચળ, દળ ને સાર્વત્રિક અચળાંક છે, બદલાવાનું નથી। અહીંયા આવશે ડી બાય ડીઆર, આર ઉપર જશે તો r ની -2 ઘાત। વિકલનનો નિયમ એવું કહે છે ભાઈ
જે ઘાત હોય ને એ ઘાત આગળ લખો અને એક ઘાત ઓછી કરો. -2 -1. રેડી? સોરી, ઓકે, અહીંયા સ્ક્વેર ધારો કે સોરી આર આવશે, અહીંયા મારે અહીંયા આર લેવાનું છે એટલે અહીંયા આર ઉપર જાય તો -1 ઘાત છે. તો તમે કહો છો ભાઈ જે ઘાત હોય તે આગળ એક ઘાત ઓછી એટલે -2. ગેટ ઇટ? રેડી? સ્થિતિ ઉર્જા માઇનસ પ્લસ જે આપેલી હોય તે. હવે જે ઘાત તમે આગળ લખે છે જુઓ, -GME/MS અપોન r². બળ મળી ગયું. આ માઇનસ એટલા માટે એ આકર્ષી પ્રકારનું હોય એટલે. ગેટ ઇટ? આ બળ મળી ગયું. તો ભાઈ યાદ રાખવું, સ્થિતિ ઉર્જા પરથી તમે બળ મેળવી શકો પણ એ બળ સંરક્ષી હોવું જોઈએ. ગુરુત્વાકર્ષી બળ સંરક્ષી, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ પણ સંરક્ષી, એટલે આ કિસ્સો થાય. ઇઝ ધેટ ક્લિયર? ઓકે છે? તો આઈ થિંક કે તમને બધા જ કોન્સેપ્ટો અને બધી થિયરીમાં વ્યવસ્થિત સમજ પડેલી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નીચે લાઈક કરો. ભાઈ લાઈક કરતા કેટલી વાર લાગે, કેટલી મહેનત થાય ખબર છે? ઓકે, તમારું કોઈ પર્સનલ સજેશન હોય મિત્રો તો નીચે તમે સજેશન કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. સારી વાતો પણ કરી શકો છો. અને જો કંઈ કોઈ ટોપિકમાં તમને પ્રોબ્લેમ હોય તો ટોપિકનું નામ પણ લખી શકો છો. એનો વિડીયો હું અલગથી તમારા માટે બનાવી દઈશ. તો ફરી પાછા નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. મિલતે હૈ બ્રેક કે બાદ.